નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આ YouTube ચેનલમાં। જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી। ધન્યવાદ। ક્યારેક છે ને એકદમ સાધારણ દેખાતા ચાર્ટમાં બાળકના વિકાસનો આખો નકશો છુપાયેલો હોય છે। તો આજે આપણે આવા જ એક સાપ્તાહિક સમયપત્રકની અંદર ઊંડા ઉતરીશું અને જોઈશું કે કેવી રીતે રમતગમતમાં પ્રારંભિક શિક્ષણના ઊંડા રહસ્યો ખોલી શકાય છે। તો સવાલ એ છે કે શું ખરેખર ફક્ત 7 દિવસમાં આજીવન શીખવાનો પાયો નાખી શકાય? સારું, આ રંગીન પોસ્ટરનો દાવો છે કે હા, બિલકુલ શક્ય છે। ચાલો જોઈએ કે આ કેવી રીતે થાય છે। આ જે સુંદર માર્ગદર્શિકા છે એ યુનિસેફ અને ગુજરાત સરકારે ખાસ કરીને આંગણવાડીઓ માટે તૈયાર કરી છે। આ આંગણવાડીઓ ગામડાઓમાં બાળકોની સંભાળનું ખૂબ જ મહત્વનું કામ કરે છે। અને સમજી લો કે આ ખાલી એક ટાઈમટેબલ નથી, પણ માતા-પિતા અને સંભાળ રાખનારાઓ માટે રમત દ્વારા શીખવવાનો એક શક્તિશાળી નુસ્ખો છે। કોઈ પણ મજબૂત ઇમારતનો પાયો સૌથી પહેલાં નંખાય છે, ખરું ને? બસ એ જ રીતે આપણા આ અઠવાડિયાની શરૂઆત પણ થાય છે એકદમ પાયાની બાબતોથી, એટલે કે આરોગ્ય અને પોતાની ઓળખ। અહીંયા સૌથી રસપ્રદ વાત એ છે કે આ બધી પ્રવૃત્તિઓ કેટલી સરળ છે, પણ એની પાછળનો વિચાર કેટલો ઊંડો છે। જેમ કે હાથ ધોવાનો અભિનય કરવો, એ ખાલી સફાઈ નથી, એ તો મગજમાં એક આદતનું બીજ રોપવા બરાબર છે। અને પોતાનું નામ બોલીને તાળી પાડવી, વાહ, એ તો પોતાની ઓળખ અને આત્મવિશ્વાસનો પહેલો પડઘો છે। અને જુઓ, આ ચિત્રમાં એ જ વાત જાણે જીવંત થઈ રહી છે। અહીં બાળકો માત્ર સાંભળી નથી રહ્યા, પણ જાતે કરીને શીખી રહ્યા છે। અને આ જે ક્રિયા દ્વારા શીખવાની રીત છે ને, એ જ જ્ઞાનને કાયમ માટે યાદગાર બનાવી દે છે। સારું, તો સોમવારે શરીર પર ધ્યાન આપ્યા પછી મંગળવારે આપણી સફર આગળ વધે છે ઇન્દ્રિયો તરફ। અહીં મુખ્ય વાત છે સાંભળવાની અને જોવાની શક્તિને જગાડવાની। હવે પ્રાણી પક્ષીઓના અવાજ કાઢવા એ માત્ર મનોરંજન નથી હો, એ તો ભાષાના વિકાસનો પાયો નાખી રહ્યું છે। બાળક પોતાના અવાજ પર કાબૂ મેળવતા શીખે છે, અને એ જ રીતે એક સરખા રંગોને ઓળખવા એ મગજને વસ્તુઓનું વર્ગીકરણ કરવા અને પેટર્ન સમજવા માટે તૈયાર કરે છે। આ ચિત્રમાં બાળકની અભિવ્યક્તિ તો જુઓ, એ બતાવે છે કે અવાજ અને અવલોકન દ્વારા આસપાસની દુનિયા સાથેનું જોડાણ કેટલું જીવંત અને આનંદિતથી ભરપૂર હોઈ શકે છે। તો હવે આપણે પહોંચી ગયા છીએ અઠવાડિયાના મધ્યમાં, અને અહીંયાથી કલ્પનાની પાંખો ખુલે છે અને સર્જનાત્મકતા દ્વારા દુનિયાને સમજવાનો પ્રયાસ શરૂ થાય છે। આ બંને દિવસો વચ્ચેનો જે તફાવત છે ને, એ ખૂબ જ સુંદર છે। જુઓ, બુધવારે કાગળની હોડી બનાવીને કલ્પનાને હાથથી સ્પર્શ કર્યો, અને ગુરુવારે એ જ કલ્પનાને વાહનોના નામ જાણીને છેક આકાશ સુધી પહોંચાડી। આ ખરેખર સર્જનથી જ્ઞાન સુધીની એક અદ્ભુત સફર છે। આ બંને ચિત્રોને સાથે મૂકીને જોઈએ ત્યારે એકદમ સ્પષ્ટ દેખાય છે કે બાળકની દુનિયા કેવી રીતે ધીમે ધીમે વિસ્તરી રહી છે। એક નાની હોડી બનાવવાથી લઈને આકાશમાં ઉડતા વિમાનના વિચાર સુધી। હવે અઠવાડિયાના અંતમાં શીખવાની પ્રક્રિયા વ્યક્તિગત મજામાંથી સામૂહિક આનંદમાં ફેરવાય છે। હવે ભાર મુકાયો છે સામાજિક ક્રિયા-પ્રતિક્રિયા અને જૂથ રમતો પર। અહીં જુઓ, કેટલી સરસ રીતે ગુરુવારનો જે વાહનોનો વિષય હતો એ આગળ વધે છે। પહેલાં વાહનોના નામ શીખ્યા, પછી એને દોર્યા, એના પર ગીત ગાયું, અને છેવટે શનિવારે તો બધા સાથે મળીને છુક-છુક ગાડી જ બની ગયા। શીખેલી વાતને મગજમાં પાકી કરવાની આનાથી સારી રીત કઈ હોઈ શકે? બસ આ ચિત્રમાં તો જાણે આખા અઠવાડિયાનો સાર આવી ગયો। બાળકોનો આનંદ અને એમનો સહયોગ બતાવે છે કે શનિવારની આ રમત એ ખાલી રમત નથી, પણ આખા અઠવાડિયા દરમિયાન જે કંઈ શીખ્યા એની એક ઉત્સાહભેર ઉજવણી છે। ચાલો હવે એક ડગલું પાછળ હટીએ અને આ રોજબરોજની પ્રવૃત્તિઓ પાછળ જે મોટી યોજના છુપાયેલી છે એને સમજવાનો પ્રયત્ન કરીએ। જ્યારે આખા અઠવાડિયાને આપણે આ રીતે જોઈએ ને, ત્યારે ખૂબ જ વિચારપૂર્વક બનાવેલી રચના દેખાય છે। દરેક દિવસ એક પછી એક પગથિયું બનીને બાળકના સર્વાંગી વિકાસ માટે કામ કરે છે। આ એક સંપૂર્ણ અને સંતુલિત શીખવાનો અનુભવ છે। અને હા, એ પણ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે આ બધું વાસ્તવિક દુનિયાના સંદર્ભમાં બનાવવામાં આવ્યું છે, જેમ કે કોરોના સામેની સાવચેતી, 2 મીટરનું સામાજિક અંતર જાળવવું, એ પણ આ શીખવાનો જ એક મહત્વપૂર્ણ ભાગ છે। અને છેલ્લે આ પોસ્ટરના તળિયે આપેલો આ સંદેશ કદાચ સૌથી મહત્વનો છે। એ આપણને યાદ અપાવે છે કે મોટી પ્રવૃત્તિઓ કરતાં પણ રોજિંદી નાની અને સતત ચાલતી આદતો જ બાળકના જીવન પર સૌથી ઊંડી અને લાંબા ગાળાની અસર કરે છે। તો આ બધું જોયા પછી એક સવાલ મનમાં જરૂર આવે છે
જો રમતગમતનું એક આટલું સુનિયોજિત અઠવાડિયું બાળકના વિકાસમાં આટલો મોટો ફાળો આપી શકે, તો પછી આપણા રોજિંદા જીવનમાં એવા બીજા કયા નાના હેતુપૂર્ણ ફેરફારો હોઈ શકે જે એમના ભવિષ્યમાં મોટો તફાવત લાવી શકે? આ ખરેખર એક વિચારવા જેવો પ્રશ્ન છે.